તાપીના વ્યારાની અંદર એક સ્કૂલની નજીક પાણી ભરાયા હોવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। વ્યારાની પીપી સવાણી સ્કૂલ નજીક પાણી ભરાયાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। શાળામાં પાણી ભરાતાની સાથે જ બાળકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, ત્યારે બાળકોને દોરડા વડે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। આ સાથે જ આજે તમે દ્રશ્ય સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પીપી હાઈસ્કૂલની બાજુના છે। હાઈવે પર પાણી ભરાતાની સાથે જ વાહન વ્યવહાર પણ ત્યાં ઠપ થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ। ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વાહન વ્યવહાર પણ અટવાઈ ચૂક્યો છે। તે દિશામાં અત્યારે પાણી વહી રહ્યું છે। શ્રીરામનગરમાં 2-3 વૃદ્ધોનું પણ રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। અવિરત વરસાદને કારણે તાપીમાં પાણી ભરાઈ રહ્યા છે। શાળામાં પાણી ભરાતાની સાથે જ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ સાથે જ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે અને તેના જ કારણે ટ્રાફિક જામની જે તસવીરો છે તે પણ સામે આવી રહી છે। તાપીમાં બરોબર વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હવે જે વાહન વ્યવહાર થતો હતો તે પણ અહીં ખોરંભે ચડી ચૂક્યો છે, ખોરવાઈ ચૂક્યો છે અને આ સાથે જ વ્યારાની પીપી સવાણી સ્કૂલ છે ત્યાં વિદ્યાર્થીઓ અટવાયા હતા અને તે વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। સાથે જ શાળામાં પાણી ભરાતાની સાથે જ બાળકો છે તે અટવાયા હતા અને ત્યારબાદ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાતાની સાથે વૃદ્ધોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હાઈવે પર પાણી ભરાતાની સાથે જ વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે અને આ સાથે જ ટ્રાફિક જામના દ્રશ્ય છે તે પણ સામે આવી રહ્યા છે। તમે સ્ક્રીન પર પણ તે દ્રશ્ય અને તે સ્થિતિ જોઈ શકો છો। આ તસવીરો છે તે તાપીના વ્યારાની સામે આવી રહી છે, જે અંતર્ગત વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે, ખોરંભે ચડી ચૂક્યો છે અને અનેક જે રસ્તાઓ છે, હાઈવે છે, તેના પર વરસાદી પાણી એટલી હદે ભરાઈ ચૂક્યા છે કે લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। પીપી સવાણી સ્કૂલની અંદર પાણી ભરાતાની સાથે જ જે બાળકો છે, વિદ્યાર્થીઓ હતા, તેઓનું પણ દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ અનેક જગ્યાઓ ઉપર અત્યારે વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ તાપીમાં થઈ રહ્યું છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતને વરસાદ ગમરોડી રહ્યો છે। તે અંતર્ગત તાપીમાં પણ મેઘ મહેરને બદલે મેઘ કહેર થતી હોય તે પ્રકારની સ્થિતિ, જેમાં અનેક રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને અંદરથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે અને આ સાથે જ પરિસ્થિતિ એટલી બગડી રહી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના રસ્તો બંધ થઈ ચૂક્યો છે।